નમસ્કાર, ડીટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના બ્રેકિંગમાં આપણે વાત કરીશું દાહોદ જિલ્લાની ટ્રાફિક પોલીસની ઘોર બેદરકારી વિશે। હેલ્મેટ વગર વાહન ચલાવનારાઓ પાસેથી સરળતાથી દંડ વસૂલતી પોલીસ જીવનના જોખમે મુસાફરી કરાવનાર ખાનગી વાહન ચાલકો પ્રત્યે મૌન ધારણ કરે છે। આવી જ એક ગંભીર ઘટના આજે સામે આવી છે। દાહોદથી અમદાવાદ જતા નેશનલ હાઈવે પર એક પિકઅપ વાહનમાં અસંખ્ય મુસાફરોને બેફામ ભરી લઈ જતા વાહન ચાલકનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વાહનની પાછળના ભાગમાં ઘેટા બકરા જેવી રીતે મુસાફરોને બેસાડીને ઝડપથી ચલાવવામાં આવે છે। આ જોખમી મુસાફરીમાં કોઈ પણ સમય અકસ્માત થઈ શકે છે। દાહોદ જિલ્લામાં આવું રોજબરોજ જોવા મળે છે। ખાનગી વાહન ચાલકો મુસાફરોને જીવના જોખમે મૂકી પૈસા કમાવે છે, પણ પોલીસ કંઈ કરતી નથી। હેલ્મેટ માટે તો દંડ કરે છે, પણ આ માટે મૌન। અનેકો વખત આવા કેસ સામે આવે છે, પણ ટ્રાફિક પોલીસ કોઈ પગલાં લેતી નથી। આ બેદરકારીના કારણે જીવન જોખમમાં છે। દાહોદ જિલ્લામાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે, જ્યાં ખાનગી વાહન ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરી મુસાફરોને જોખમમાં મૂકે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ટ્રાફિક પોલીસ આવા બેફામ વાહન ચાલકો વિરુદ્ધ કોઈ યોગ્ય પગલાં લેતી નથી। લોકોની માંગ છે કે આવા કેસોમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી રસ્તા સુરક્ષા વધે અને જીવન જોખમ ઘટે। આ મુદ્દા પર વધુ અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો। ધન્યવાદ।